ઓલા ભાઈ કહેતા એને કાયદેસરનું એગ્રોનું બી રિસર્ચ વેરાયટી હા બાજુમાં જેને વાવ્યું એને રિસર્ચ વેરાયટી હતી તો આના કરતા હાઈટ ગ્રોથ ઓછો ઘણો ઓછો એટલે દી જોઈને એમ કે મારે પણ તમારા જેવી વસ્તુ વાપરવી. નમસ્કાર ખેડૂત મિત્રો, હું મરિયા વિપુલ, સુરેન્દ્રનગર. આપણે અત્યારે રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂતને મળીએ. તો જયસુખભાઈ, તમારે આપણે આ જીરામાં અત્યારે આ કન્ડિશન છે, તો તમે શરૂઆતના બીજા જ પાણમાં આમાં એવું શું પાયું હતું તમને આ રિઝલ્ટ જોવા મળ્યું? મેં આમાં કીટ પાય તે પછી એનો ગ્રોથ આમ સારું છે. હા, આપણી જે કોમ્બિસ કીટ આવે છે એ આમાં તમે પાઈ હતી. હા, એ પાય. તો આ સાલ તમે આ કીટ પાઈ અને ગઈ સાલ નહોતી પાઈ, ત્યારે અત્યારની કન્ડિશન પ્રમાણે અત્યારે આ જે જીરાના મહિના દીની અવસ્થા છે, તો ગઈ સાલ નહોતી પાઈ ત્યારે શું અવસ્થા હતી? ત્યારે એમાં એવું હતું, અત્યારે બહુ વિરોધ આમ ગ્રોથ સારો છે, અત્યારે ગ્રોથ કલર ને બધું સારું હોય. અને ગઈ સાલ આપણે એ નહોતું પાયું, પાણી જ નહોતું પાયું એને, અને ફુકારાનો પ્રશ્ન હતો. એટલે પાણી પાવાની કન્ડિશન આ સમયે નહોતી. આ કીટ પાયા પછી આ સમયે અત્યારે કન્ડિશન તમને જોવા મળે. હા, અરે અત્યારે આમાં પાવું હોય તો એક પાણ પવાય હોત. હા, હજી એક બે પાણ હજી પાવા હોય તો પાવાની કોઈ ઉપાધિ નથી. બરોબર. આ પાયા પછી તમને અત્યારે સુકારાનો કોઈ પ્રશ્ન નથી? જરાય નહીં. તો તમારા આજુબાજુના ખેડૂતનું શું કહેવાનું છે? ખેડૂતને આપણે કહીએ એટલે પાય જ ને, જોવાનું તમે આ જીરું એવું આમાં કલર જોઈને બીજા ખેડૂએ શું કીધું? અરે મારે પાવું જ છે એમ કે બીજા બાજુના ખેડૂએ એવું કીધું કે મારા કરતા જીરું બહુ સારું છે, મારા કરતા 5 ક્ષેત્રું હતું તોય તમારા હાઈટ ગ્રોથમાં સારું. આમાં તમે કોમ્બિસ કીટ અને માઇક્રા બે વસ્તુ વાપરી. કોમ્બિસ કીટ ને માઇક્રાનો બેનો ઉપયોગ કર્યો. બરોબર. અને આ જોઈને બીજા ફાર્મરે એમ કે અમારે આ વસ્તુ વાપરવી છે, એ લોકોએ જોવાના નજરે દેખાશે. નજરે દેખાય. તમારે ઘરનું બીજ હતું ને? ઘરનું બી આપણે. નમસ્કાર.